જેસર મહુવા રોડ પર ગમખ્વાર અકસ્માત મહિલા મંડળની ગાડીનું ટાયર ફાટતા ઇનોવા સાથે ટક્કર મોટી જાનહાની ટળી। જેસરથી બગદાણા આશ્રમ ખાતે સેવાર્થે જઈ રહેલા મહિલા મંડળની ગાડીને જેસર મહુવા રોડ પર અકસ્માત નડ્યો હતો। ચાલુ ગાડીએ ટાયર ફાટવાને કારણે ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે સામેથી આવતી ઇનોવા કાર સાથે ગાડી ધડાકાભેર અથડાઈ હતી। આ દુર્ઘટનામાં મહિલા મંડળના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। મળતી માહિતી મુજબ જેસરના જાગૃત મહિલા મંડળના સભ્યો આજે સવારે બગદાણા આશ્રમમાં સેવા આપવા માટે રવાના થયા હતા। મુસાફરી દરમિયાન જેસર મહુવા રોડ પર અચાનક ગાડીનું ટાયર ફાટ્યું હતું। ટાયર ફાટતા જ ગાડી ફંગોળાઈ હતી અને સામેથી આવી રહેલી ઇનોવા કાર સાથે અથડાઈ હતી। અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક અસરથી જેસરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ જેસરના સરપંચ પ્રતિનિધિ બિંદુભા સરવૈયા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમણે હોસ્પિટલ સ્ટાફ સાથે રહી ઈજાગ્રસ્તોની સારવાર કરાવી હતી અને જેમને ગંભીર ઈજાઓ હતી તેમને વધુ સારવાર માટે મહુવા રિફર કરવાની વ્યવસ્થા કરી હતી। જે મંડળ 10 તારીખનું મંડળ બગદાણા ઉપડી જતું હતું ત્યાં કોલેજ આગળ ગાડી પલટી મારતા બસી ગઈ છે અને એકાબીજા સેવકોને બધાને થોડુંક વાગ્યું છે અને સામે ગાડી આવતા એક્સિડન્ટ થતા મોટો અકસ્માત બસી ગયો છે અને બધાને સારું છે। જેસરથી 25 થી 30 બૈરા 18 વર્ષના જે સેવા આપવા દર માસે જતા હોય છે, ત્યાં આજે 10 તારીખે વહેલા સવારે 8:30 થી 9 કલાકે જેસરથી મહુવા રોડ ઉપર કોલેજ આવી છે, ત્યાં ટાયર ફાટતા અચાનક સામે ઇનોવા આવી તો ઇનોવા અથડાતા ગાડી પલટી ન ખાય તો વધારે વાંધો નથી આવ્યો। થોડીક ભાંગતોડ થઈ છે, થોડા દર્દીઓને ભાવનગર અને મહુવા લઈ જવામાં આવ્યા છે, બહુ વાંધો નથી આવ્યો। એક્સિડન્ટ જોરદાર થયું હતું તો બગદાણા આશ્રમને પણ માલુમ થાય કે બહુ ચિંતા ન કરે અને આજનો દી સેવા કરવા નહીં આવે। જેસરથી એક મંડળ અને અહીં સ્ટાફે પણ બહુ સરસ મજાની ભૂમિકાબેન ડૉક્ટરે તથા ગાડુમર સાહેબ ડૉક્ટર પણ ઇમરજન્સી બોલાવ્યા આપણે અને તો પણ એ પણ આવી અને સેવા સારી સારવાર કરી છે। તમામ દર્દીને પણ હોસ્પિટલ સ્ટાફ તરફથી પણ સારી એવી સારવાર મળી ગઈ છે।